જય હિન્દ દોસ્તો, આજે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદ ભારત વિસ્તારમાં સ્વામી મહોત્સવ જન્મ શતાબ્દી મહોત્સવમાં. દોસ્તો આપણે જોઈ શકો છો આપણી પાછળ તમને અહીંયા ગેટ જોવા મળશે. આવા નવા દોસ્તો બીજા 100 ગેટ જોવા મળશે. તો ચાલો દોસ્તો આપણે અંદરની તરફ જઈશું. અંદરનો નજારો પણ બતાવીશું. અક્ષરધામ મિની અક્ષરધામનો આપણે દર્શન કરાવીશું. આ પ્રમુખ સ્વામીના પણ દર્શન કરાવીશું દોસ્તો. અને અંદર લો ગાર્ડન અને બીજા અનેક બાળનગરી પણ આવેલી છે. તો ચાલો દોસ્તો આપણે અંદરનો નજારો બતાવીશું. ચાલો દોસ્તો અંદરની તરફ જઈએ. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક શેર જરૂર કરી જાય. દોસ્તો પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયાથી 15 ડિસેમ્બરથી ચાલુ થઈ ગયું છે અને 15 જાન્યુઆરી 2023 સુધી ચાલુ રહેશે. તો ચાલો દોસ્તો આપણે અહીંયાથી અંદરનો વ્યૂ બતાવવાની કોશિશ કરશું. અને અંદર એવા સ્વામી મહોત્સવના અલગ અલગ એવા તમને શો જોવા મળશે. અલગ આકૃતિ એવા અલગ અલગ શો જોવા મળશે દોસ્તો. તો દોસ્તો અહીંયા બાલનગરી પણ આવેલી છે, એ પણ આપણે બતાવીશું. અને દોસ્તો આપણે અંદરની તરફ જઈશું ત્યાંથી એક સ્વામી મહારાજની એવી મોટી સ્ટેચ્યુ મૂકવામાં આવી છે. 45 ફૂટ ઊંચી પણ છે. તો ચાલો દોસ્તો એ પણ બતાવીશું આપણે. અને બાલનગરી પણ બતાવીશું અને લો ગાર્ડન પણ બતાવીશું દોસ્તો. ચાલો દોસ્તો આપણે અંદરની તરફ જઈએ અને અંદર પ્રવેશ કરીએ. ચાલો દોસ્તો. અને દોસ્તો આપણા વિડીયોમાં નવા હોય તો આપણા વિડીયોને લાઈક શેર જરૂર કરી દેજો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો. અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો સભા મંડપ પણ અહીંયા જોઈ શકો છો દોસ્તો. અહીંયાથી તમે જોઈ શકો છો આ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અહીંયાથી તમે જોઈ શકો છો. 45 ફૂટ ઊંચી મૂર્તિ અહીંયા મૂકવામાં આવી છે. તમે અહીંયાથી તમે દર્શન પણ કરી શકો છો. ચાલો દોસ્તો આપણે અંદરની તરફ પણ જઈશું. દોસ્તો તમારે અહીંયા આવવું હોય તો આ પ્રમુખ સ્વામીનગર પણ અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે પબ્લિક માટે. તમે અહીંયાથી જોઈ શકો છો. અહીંયાથી તમને શ્રદ્ધાળુઓ પણ અહીંયાથી જોવા મળશે તમને. અને દર્શનાર્થીઓ તમને અહીંયા જોવા મળશે. અને મહોત્સવમાં આનંદ લેવાવાળા પણ અહીંયાથી તમને જોવા મળશે. તો ચાલો દોસ્તો આપણે એવા પ્રમુખ સ્વામી મહારાજના નજીકથી આપણે દર્શન કરાવશું. અંદરનું પણ વ્યૂ લેશું. અને દોસ્તો વિશ્વના ફર્સ્ટ નંબરનો આ સ્વામી મહોત્સવ ઉજવવામાં આવે છે દોસ્તો. તમે અહીંયાથી જોયો અને ભવ્ય એવો મહોત્સવ ઉજવવામાં આવે છે. તો આ મહોત્સવ 1 મહિનો ચાલુ રહેશે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલુ રહેશે દોસ્તો. અને દોસ્તો અહીંયાથી તમને સારા સારા ફૂલ છોડ પણ જોવા મળશે. એવા તમને આજુ સાઈડમાં તમે અહીંયાથી તમે ફૂલ છોડ પણ જોઈ શકો છો. ચાલો દોસ્તો આપણે થોડો ત્યાંનો પણ વ્યૂ લઈ લઈએ. એવા સારું એવો ફૂલ છોડ એવો બગીચો પણ બનાવવામાં આવે છે. તો ચાલો દોસ્તો આ 600 એકરની અંદર આ સ્વામીનગર પણ બનાવવામાં આવ્યું છે. તમે આ દોસ્તો જોઈ શકો છો. તો ચાલો દોસ્તો આપણે મોટા મોટા એવા નગરના એવા સારા સારા એવા આપણે સ્ટેજ પણ બતાવીશું અને મંદિર પણ બતાવીશું. ચાલો દોસ્તો.
દોસ્તો અહીંયાથી તમે સામે પણ જોઈ શકો છો આ બાલનગરી. તો બાલનગરીનો પણ થોડો વ્યૂ બતાવશું દોસ્તો. ચાલો આપણે બાલનગરી તરફ પણ જઈશું. દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો, તમે માછલી પણ અહીંયા જોઈ શકો છો. આવા શાનદાર શાનદાર તમને શો જોવા મળશે અને શાનદાર શાનદાર પક્ષીઓ પણ જોવા મળશે અને અદ્ભુત અદ્ભુત તમને અહીંયા દ્રશ્ય પણ જોવા મળશે દોસ્તો. અને દોસ્તો આપણા વિડીયો મેં એન્ડ તક બના રહેજો દોસ્તો. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર જરૂર કરી દેજો. અને આપણી યુટ્યુબ ચેનલ પર ના હોય આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો. દોસ્તો તમે અહીંયાથી નકશો જોઈ શકો છો. પ્રમુખનગરનો પણ અહીંયાથી નકશો જોઈ શકો છો અને વિભાગ પણ અહીંયાથી દર્શાવવામાં આવે છે. તો અહીંયાથી વિભાગનો પણ તમે અહીંયાથી તમે જોઈ શકો છો. આ નકશો છે દોસ્તો. દોસ્તો તમે અહીંયા જૂની વસ્તુઓ પણ જોઈ શકો છો. આપણી જૂની સંસ્કૃતિ પણ અહીંયાથી તમને જોવા મળશે દોસ્તો. તો આ તમને પુરાની વસ્તુઓ પણ અહીંયા ત્યાંનો પણ થોડો વ્યૂ બતાવવાની કોશિશ કરીશું. ત્યાં પણ થોડો વ્યૂ લઈ લેશું દોસ્તો. અને દોસ્તો અહીંયા જમવાની પણ વ્યવસ્થા થઈ જશે દોસ્તો. અહીંયા પણ સામે પણ જમવાનું પણ મળી આવે છે. અહીંયા તો અહીંયા જમવાની પણ વ્યવસ્થા જેવી સારી છે. તો દોસ્તો અહીંયા આવો તો તમે અહીંયા જમી પણ શકો છો. તો દોસ્તો આ હતું પ્રમુખ સ્વામી મહારાજનું નગર. તમે અહીંયાથી જોઈ શકો છો. આ નગર બનાવવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી શતાબ્દી જન્મ શતાબ્દી ઉજવવામાં આવશે અહીંયા. તો આપણે આ બતાવી દીધો અહીંનો વ્યૂ. તો દોસ્તો ચાલો દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. તબ તક બાય બાય. જય હિન્દ જય ભારત. તો દોસ્તો અને જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. જય પ્રમુખ સ્વામી લખવાનું ભૂલતા નહીં. ચાલો દોસ્તો અને કોમેન્ટ જરૂર કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં જરૂર મળીશું.